મહેસાણાના મહેમદાવાદમાં વાંઠવાડી ગામમાં તંત્રનું એક્શન સામે આવ્યું, જ્યાં ભ્રષ્ટાચારની કેનાલ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની ફરિયાદ બાદ તંત્ર જાગ્યું। તંત્રએ ભ્રષ્ટાચારની કેનાલને તોડવાની કામગીરી હાથ ધરી છે। અગાઉ કેનાલની ગુણવત્તાને લઈને લોકોએ ઉઠાવ્યા હતા સવાલ। અર્જુનસિંહ ચૌહાણે સીધા મુખ્યમંત્રીને ફરિયાદ કરતા કાર્યવાહી થઈ છે। ગાંધીનગરથી અધિકારીઓએ આવીને કેનાલની ચકાસણી કરી હતી। आज विषय વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ગયા છે। ગૌરવ, માઇનોર કેનાલ પર બુલડોઝર ફરી વળ્યો છે। સૌથી મોટી વાત છે જ્યાં ધારાસભ્ય કમ્પ્લેન કરે છે અને અહીં ગુણવત્તા સારી ન હોવાથી તેને તોડી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યારે હાલ તમે ત્યાં ઉપસ્થિત છો, શું કે ત્યાંથી સામે આવી રહ્યું છે, લોકોનું શું કહેવું છે? નિધિ, વાત કરીએ તો મહી સિંચાઈ યોજનાની માઇનર કેનાલમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો, જેના પગલે મહેમદાવાદના સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહે જાતે કેનાલની મુલાકાત લીધી હતી અને કેનાલના ઉપર હથોડા મારતા તેના પોપડા ઉખડી ગયા હતા। ત્યારબાદ તાત્કાલિક અસરથી જેસીબી વડે જે પણ કોઈ આખી કેનાલ છે તે આખી કેનાલને તોડી પાડવામાં આવ્યું છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે બુલડોઝર હાલ ચાલી રહ્યું છે ને જે કેનાલ છે તેને તોડવામાં આવી રહી છે। મહત્વનું છે કે આ કેનાલનું કામ વિસનગરની એક લોકલ કંપની, વિસનગરની ગવર્મેન્ટ એપ્રુવ કંપની જે છે સિદ્ધનાથ કન્સ્ટ્રક્શન એજન્સી, તેના દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું, પરંતુ નર્યો ભ્રષ્ટાચાર હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જેસીબીને જરા પણ મહેનત કરવી પડતી નથી અને જે પણ કોઈ કેનાલ ઉપર સિમેન્ટનું કામ કરવામાં આવ્યું છે તે ફટાફટ ઉખડી જઈ રહ્યું છે। સ્થાનિક લોકોએ અનેક રજૂઆત કરી હતી પરંતુ કોઈ નોંધ લેવાતી ન હતી। છેવટે જ્યારે ધારાસભ્ય પોતે અહીંયા આવ્યા અને પોતે કેનાલની ચકાસણી કરી તેમાં ભ્રષ્ટાચાર થવાનું ખુલ્યું અને તેમને મુખ્યમંત્રીને સીધી રજૂઆત કરી અને રજૂઆત કર્યા બાદ તાત્કાલિક અધિકારીઓની ટીમ અહીંયા દોડી આવી હતી અને કેનાલના બાંધકામની ચકાસણી કરી હતી, જે અંતર્ગત ગુણવત્તાની ગંભીર શંકાઓ ઊભી થઈ હતી અને તાત્કાલિક અસરથી જ 2 જેસીબી કામે લાગ્યા, બુલડોઝર કામે લાગ્યા અને જે છે તે કોન્ટ્રાક્ટર પોતે આ કેનાલ તોડ્યા બાદ પોતાના ખર્ચેથી આ કેનાલનું કામ કરવાનું છે। એટલે કહી શકાય કે અત્યાર સુધી જે બુલડોઝર ગેરકાયદેસર ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર બાંધકામો પર ચાલતા હતા તે બુલડોઝર હાલ જે ભ્રષ્ટાચાર થયો તેના ઉપર ચાલે છે। હું દ્રશ્યો બતાવવા માંગીશ એ કોન્ક્રીટના કે જે કહેવાય છે કે કોન્ક્રીટ, પરંતુ કોન્ક્રીટમાં સિમેન્ટ માત્ર નામ પૂરતો જ છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે ગ્રીટ, કપચી, રેતી અને સિમેન્ટથી કોન્ક્રીટ બનતું હોય છે તેમાં સિમેન્ટ માત્ર નામ પૂરતું છે ને માત્ર રેતી છે, જે દર્શાવે છે કે જો આ માઇનર કેનાલમાં પાણી વહ્યું હોત તો શું હાલત થઈ હોત। નીતિ, જ્યાં આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ, ભ્રષ્ટાચારની આ પૂરી કેનાલ કઈ રીતે તેના બુલડોઝરથી હવે તોડી પાડવામાં આવી રહી છે, ગુણવત્તા આખરે કેવી તે અમારા સંવાદદાતાએ પણ તમને બતાવ્યું કેવી રીતે માત્ર સિમેન્ટ લગાવીને અહીંયા આ કેનાલ બનાવવામાં આવી હતી। જો અહીંયા પાણી છોડવામાં આવે તો સ્વાભાવિક રીતે ગાબડા જ પડે। જો કે ધારાસભ્ય આ સમગ્ર મામલે ફરિયાદ કરતા દાદાનું બુલડોઝર આ માઇનોર કેનાલમાં ફરી વળ્યું છે અને ફરીથી આ કેનાલ બનાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે।